એમનું લેટર પેડ આપણને અર્પણ કરે છે કે ક્યાંય પણ તમને જો કાંઈ પણ કાર્યમાં કે માણસોમાં કે કોઈ પણ કામ પડે તો અમને લેટર અમે તમને આપીએ છીએ સમર્થિત પત્ર. તો હું તમને વાંચી જાઉં થોડો, આપ સમજી લેશો. વાંટિયા જૂથ ગ્રામ પંચાયત તારીખ 22/8/2025ની ખાસ ગ્રામ સભાના ઠરાવમાં 02ની નકલ મુદ્દા નંબર 2 765 kV DCKPS RG IS હળવદ ટ્રાન્સમિશન લાઇન પ્રસ્થાપિત કરવાની કામગીરી બાબત ઠરાવ નંબર 2 આજથી 22/8/2025ના વાંટિયા જૂથ ગ્રામ પંચાયતની ખાસ ગ્રામ સભામાં એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હળવદ ટ્રાન્સમિશન મિશન લિમિટેડ ભુજ કચ્છ તરફથી 765 kV DCKPS RG IS હળવદ ટ્રાન્સમિશન લાઇન પ્રસ્થાપિત કરવાના કામે લાઇન નાખવાની જે કામગીરી કંપની તરફ જે પૂરજોશમાં ચાલુ છે, જેમાં મેં શ્રી કલેક્ટર સાહેબ શ્રી કચ્છ ભુજના હુકમ નંબર મેજિસ વીજ રેસા કેસ નંબર 51/2024 તારીખ 11/7/2025 વાળાનું કંપની દ્વારા અવગણના કરીને ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર મનધડક અને મનસ્વી રીતે મોટા વીજ ટાવર ઊભા કરી રહ્યા છે, એ બાબતે આજથી ગ્રામસભામાં ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે, જેમાં ખેડૂતોને હેરાન પરેશાન કરતા મુદ્દા નીચે વિગતે ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલ છે. કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શનના નામે ખેડૂતોને દબાવી ધાક ધમકીઓ આપીને કામ કરી રહ્યા છે તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી. આવી જ રીતે અગાઉ જેટકો કંપની દ્વારા પણ પોલીસ પ્રોટેક્શનના નામે ખેડૂતોને દબાવી ધમકાવીને વીજ પોલ ટાવર અને વીજ રેસા સ્થાપિત કરી નાખેલ હતા અને આ કામનું વળતર પણ ખેડૂતોને ચૂકવેલ ન હતું. તેમજ આ વળતર બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી કોઈ રકમ ચૂકવેલ નથી. અત્યારે ચાલુ કામ હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા પણ કામ કરીને વળતર આપશે નહીં તેવી અમુક ખેડૂતોને ભીતિ છે. આ ઘટનાઓને કારણે ખેડૂતોને સરકારશ્રીની નીતિઓ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી. છેલ્લા 1 વર્ષ દરમિયાન IHB કંપની દ્વારા પણ ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેમાં પણ પોલીસ પ્રોટેક્શન મેળવીને બળજબરીપૂર્વક કામ કરવામાં આવ્યું હતું, જેમાં કંપની દ્વારા ખેડૂતો પર ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જેમાં જમીન સંપાદન અધિનિયમની વિરુદ્ધ કામ કરવામાં આવે છે તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી. મેં શ્રી કલેક્ટર સાહેબ ભુજ કચ્છના હુકમ નંબર મેજી